નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. આજે આપણે જે વિષય શીખવાનો છે તે હિન્દી વ્યાકરણ ઉપર છે. હિન્દી અને વ્યાકરણનો મુદ્દો છે આપણો પત્ર લેખન. હિન્દીમાં પત્ર લેખન ઘણીવાર પરીક્ષાઓમાં પૂછાતો હોય છે, તો આપણે પત્ર લેખન લખવાની પદ્ધતિ શીખી લઈશું તો પત્ર લખતી વખતે આપણને પરીક્ષામાં તકલીફ પડશે નહીં. તો આજે જે આપણે પત્ર શીખવાનો છે તે પત્રનો પ્રકાર છે બધાઈ પત્ર. નિમંત્રણ પત્ર, બધાઈ પત્ર, આશ્વાસન પત્ર, પ્રશાસન પત્ર, આમ ઘણા બધા પત્રો અલગ અલગ આવતા હોય છે. તો મિત્રો, તેમાંનો આપણો આજનો વિષય છે બધાઈ પત્ર. તો બધાઈ પત્રનો આપણો જે વિષય છે તે આ છે. તેને જોઈ લઈએ કે આજનો વિષય આપણે શું લખવાનો છે. તો મિત્ર કો જન્મદિન બધાઈ સંદર્ભ में પત્ર લખીએ. મારા મિત્રનો આજે જન્મદિવસ છે, જન્મદિવસ આવી રહ્યો છે, તો હું તેને પત્ર દ્વારા બધાઈ એટલે કે શુભેચ્છા પાઠવીશ. તો કેવી રીતના પાઠવીશ તે મુદ્દો આપણે સમજીશું. અત્યારે તો મોબાઈલનો જમાનો છે એટલે આપણે પત્ર લખવાની પદ્ધતિ ઘણીવાર ભૂલી ચૂક્યા છીએ અથવા તો ઓછો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વર્ષો પહેલા સંદેશા વ્યવહારનું લગભગ એકમાત્ર સાધન આ પત્ર વ્યવહાર હતું. તો મિત્રો, પત્ર કેવી રીતના લખવો હિન્દીમાં તે સમજી લઈએ. મિત્રો, યાદ રાખીશું આપણે જે પત્ર લખવા જઈ રહ્યા છીએ તે સૌપ્રથમ આપણે આ કાગળમાં પત્ર લખીશું. ત્યારબાદ કાગળમાં પત્ર લખ્યા બાદ આ કવરમાં હિન્દીમાં કહીશું લિફાફા અને ગુજરાતીમાં પરબીડી. એમાં આ કાગળ મૂકી અને પછી જે વ્યક્તિને મોકલવાનો છે તે વ્યક્તિનું સરનામું આ કવર ઉપર આવશે. પરંતુ અત્યારે આપણે આ કવરને બાજુએ મૂકી અને કાગળમાં પત્ર કેવી રીતના લખવું તે સમજી લઈએ. તો શરૂ કરીએ. સૌप्रथम આજનો વિષય जन्मदिन की बधाई. बधाई के अवसर पर हम अपने मित्र को जन्मदिन की बधाई देते हुए पत्र लिख रहे हैं. तो શરૂઆત કરીએ. તો મિત્રો, પત્ર લખવાના સ્ટેપ છે, સ્ટેપને સમજી લઈશું તો પત્ર લખવામાં આપણને જરૂર સમસ્યા નડશે નહીં. તો પહેલો મુદ્દો છે ભેજને વાલે કા પતા. તમારે આ પત્રમાં લખવાનું નથી, પરંતુ આ નમૂના રૂપ છે કે પત્ર કેવી રીતના લખાય. જોતા જઈએ. યાદ રાખીશું હિન્દીમાં પત્ર લખી રહ્યા છીએ એટલે આપણે જે સરનામું લખીશું કે કોઈ પણ શરૂઆત કરીશું તે હંમેશા ડાબી બાજુ આવશે. જ્યારે ગુજરાતીમાં લખતા હોઈએ તો સરનામું જમણી બાજુ આવશે, કાગળની જમણી બાજુ. તમે આમ લખશો તો જમણી બાજુ, અને અત્યારે હિન્દી વિષય છે માટે ડાબી બાજુથી આપણે પત્ર લખવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ ભેજને વાલે કા પતા. પત્ર હું લખી રહ્યો છું તો સરનામું મારું આવશે. યાદ રાખજો, भेजने वाले का पत्र. जो पत्र लिख रहा है उसका पता यहाँ लिखना है. કેમ કે મેં તમને પત્રની શરૂઆતમાં જ વાત કરી, આપણે કાગળમાં પત્ર લખી રહ્યા છીએ. કાગળમાં પત્ર લખ્યા બાદ કવરમાં વાળી અને પછી આપણે તે કવર ઉપર જે તે વ્યક્તિનું સરનામું લખીએ છીએ. તો અહીં આ નમૂનારૂપ સરનામું લખેલું છે, પતા लिखा है. નમૂનારૂપ છે, અહીં તમે પત્ર વ્યવહાર કરતા નહીં, પણ નમૂનારૂપ સરનામું બનાવેલું છે. તો સરનામામાં શું શું હોય? એક તો જે તે વ્યક્તિનો ઘર નંબર. ધારો કે મારો ઘર નંબર C108 છે. બીજું કોઈ ફળિયું હોય કે સોસાયટી હોય. અહીં ગલી છે રામજી મંદિર વાલી ગલી. હવે ગામ અથવા શહેર હોય તો અહીં ગામ છે, ગામ રઘુનાથપુર. ત્યારબાદ તાલુકો તહસીલ બાયડ. તાલુકાને હિન્દીમાં તહસીલ કહીશું. જિલ્લા અરવલ્લી और રાજ્ય ગુજરાત. ગુજરાત એટલે બધું લાંબુ જવાની જરૂર ના પડે, પરંતુ અહીં નમૂનારૂપ પત્ર વ્યવહાર કરવાનું છે એટલા માટે સરનામું વ્યવસ્થિત રાજ્ય સુધી પહોંચાડી દીધું છે. તો મિત્રો, આ રીતે સૌપ્રથમ પહેલું સ્ટેપ, પત્ર લખનાર વ્યક્તિનું સરનામું આ રીતના લખીશું. હિન્દીમાં પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ તો હંમેશા ડાબી બાજુએ કરીશું અને સરનામું એકદમ લાઈનસર આવવું જોઈએ. આડું અવળું ફકરા પ્રમાણે કરવાનું નથી. આ એકદમ સીધી લાઈનમાં સરનામું હોવું જોઈએ. હવે મુદ્દા નંબર 2 અને 3, દિનાંક અને સંબોધન. તારીખ પત્ર લખવાની અને સંબોધન. અહીં આપણે આપણા મિત્રને સંબોધન કરી રહ્યા છીએ તો મિત્રનું સંબોધન પ્રિય એ રીતના આપણે કરી શકીએ, પરંતુ જો આપણા કરતા મોટા વ્યક્તિને પત્ર લખવાનો હોય તો આદરણીય, વંદનીય તે રીતના આપણે પત્ર વ્યવહારમાં તેનું સંબોધન કરી શકીએ. અહીં મિત્રને આપણે સંબોધન કરીએ તો આ પ્રમાણે આપણે સંબોધન કરીશું. તારીખ લખી દીધી આપણે. હવે આપણો મિત્ર તો પ્રિય મિત્ર મલય સપ્રેમ સ્મર. આ રીતના આપણે સંબોધન લખી શકીએ. સૌપ્રથમ સરનામું, તારીખ અને સંબોધન. 3 સ્ટેપ પૂરા. હવે ચોથું સ્ટેપ, આપણે પત્ર લખવાની શરૂઆત કરી રહ્યા છીએ તો સીધા પત્ર લખવાના કારણ ઉપર આવીશું નહીં, પણ અભિવાદન કરીશું.
તો અભિવાદન કેવી રીતના કરી શકાય તે મુદ્દો પણ જોઈ લઈએ. તો આ રીતના આપણે અભિવાદન કરી શકીએ. हम सब यहाँ सकुशल हैं, आशा रखता हूं कि तुम भी वहां सकुशल होंगे. कई दिनों से तुम्हारा पत्र नहीं मिला, अगले महीने तुम्हारा जन्मदिन आ रहा है, इसीलिए पत्र लिखने बैठ गया. तो મિત્રો આ રીતના આપણે પત્ર લખવાની શરૂઆત અભિવાદન દ્વારા કરી શકીએ. તો 4 સ્ટેપ: સરનામું, તારીખ, સંબોધન અને અભિવાદન. હવે આગળ જોઈએ પાંચમું સ્ટેપ સૌથી અગત્યનું, પત્ર लिखने का कारण. આપણે શા માટે પત્ર લખી રહ્યા છીએ? તો આપણને ખબર છે, આપણે જન્મદિવસની શુભેચ્છા, जन्मदिन की बधाई अपने मित्र को देनी है. तो किस तरह लिखेंगे? तो આ પ્રમાણે લખીશું, तुम्हारी 12वीं सालगिरह पर ढेर सारी शुभकामनाएं. इस बार तुम्हारे जन्मदिन पर मैं परीक्षा के कारण आ सकूंगा नहीं, परंतु पत्र से तुम्हें ढेर सारी बधाई भेज रहा हूं. मैं भगवान से प्रार्थना करता हूं कि वह तुम्हें दीर्घायु प्रदान करे तथा सदा स्वस्थ रखे. अपने जन्मदिन के अवसर पर एक पेड़ जरूर लगाना. એટલે સુંદર વાત કરી છે મિત્રો. તો આ રીતના આપણે પત્ર લખવાનું કારણ લખી શકીએ. હવે મેન કારણ તો પતી ગયું. બીજા કોઈ સમાચાર પૂછવા હોય તો પણ આપણે પત્રમાં પૂછી શકીએ છીએ. તો આપણું 6થા નંબરનું સ્ટેપ છે અન્ય સમાચાર. તો આપણે ભણીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, તો આપણા અન્ય સમાચાર પણ અભ્યાસને લગતા હોય તો આ રીતના લખી શકીએ. पढ़ाई में मन बनाए रखना, मतलब के बरोबर भणजे, और तुम्हारे हस्ताक्षर में सुधार लाने का प्रयत्न कर रहे हो, यह बहुत अच्छी बात है. અક્ષર મિત્રના ખરાબ આવે છે તો સુધારવા માટે મિત્ર પ્રયત્ન કરી રહ્યો છે, એટલા માટે બીજો મિત્ર તેને શાબાશી આપે છે કે સારી બાબત છે. તો આ રીતના આપણે 6 મુદ્દા પૂરા કર્યા. હવે 7મો, પત્રમાં બીજું કાંઈ પૂછવાનું રહેતું નથી, આપણે પત્રને હવે પૂર્ણ કરી રહ્યા છીએ. તો સમાપ્તિ. તો समाप्ति में શું લખી શકાય? તો આ રીતના લખી શકીએ समाप्ति में, और आगे ना लिखते हुए तुम्हारे छोटे भाई बहन को मेरा प्यार, तुम्हारे माता पिता को मेरा प्रणाम. તો આ રીતના આપણે છેલ્લે પત્રને પૂરો કરી રહ્યા છીએ ત્યારે લખી શકીએ કે તારા માતા પિતાને મારા પ્રણામ આપજે, તારા નાના ભાઈ બહેનને મારું વહાલ આપજે. અને છેલ્લું સ્ટેપ એટલે કે 8 અને 9, સંબંધ અને નામ. આપણે જે વ્યક્તિને પત્ર લખી રહ્યા છીએ તે વ્યક્તિ જોડે આપણો શું સંબંધ છે? તો એ તો મારો મિત્ર છે, તો तुम्हारा મિત્ર મેહુલ. તમારું નામ લખવાનું છે. પત્ર લખનાર વ્યક્તિનું, પત્ર लिखने वाले व्यक्ति का यहाँ पे नाम आएगा, तो आएगा મેહુલ. તો આ રીતના મિત્રો આપણે આપણા મિત્રને જન્મદિનના અવસર પર બધાઈ પત્ર, શુભકામના પત્ર આ રીતે લખી શકીએ. આ 9 સ્ટેપ છે. 9 સ્ટેપને વ્યવસ્થિત સમજી લઈશું તો લગભગ પરીક્ષામાં તમારા પત્ર વ્યવહાર કરવામાં, પત્ર લખવામાં ક્યાંય માર્ક કપાશે નહીં, એવી હું આશા રાખું છું. આ જે સ્ટેપ છે એ તમને નમૂનારૂપ છે. આ સ્ટેપ તમારે લખવાના નથી, પરંતુ આ રીતે તમે પત્રમાં આ 9 સ્ટેપને સમજીને પત્ર લખી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને તમને કોઈ પણ મુદ્દો ના સમજાયો હોય આ પત્ર વ્યવહાર વિશે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.